આપણને પૂરું શુગર સેક્ટર્સમાં એક સારું દબાણ આપણને જોવા મળી રહ્યું છે. એમ કહી શકાય કે સુગરની મીઠાશ જે છે અહીંયા આપણને ઘટતી જોવા મળી રહી છે. ખાસ કરીને પહેલાં આપણે ફ્રન્ટ પર નજર કરી લઈએ કે કયા સેક્ટર, કયા કંપનીઓ પર કેટલી અસર આપણને પડતી જોવા મળી છે. ખાસ કરીને બજાજ હિન્દુસ્તાન પર જોઈશું તો આ સપ્તાહ લગભગ આપણને 9% ઘટાડો જોવા મળ્યો છે. શ્રી રેણુકા સુગર પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 0.8% એક દબાણ જોવા મળ્યું છે. દ્વારિકે શુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ્સ યા તો EID પેરી પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 6 થી 7.5% એક સારું દબાણ જે છે અહીંયા આપણને અપફ્રન્ટ પર આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ સુગર પ્રાઇસમાં ઘટાડો શું કામ આવ્યા છે તેના કારણો પર પણ ખાસ નજર રાખવાની રહેશે. તો મેઇન કારણ એ છે કે ઇન્ટરનેશનલ પ્રાઇઝીસમાં જે ઘટાડો આવે છે તેનું જે દબાણ જે છે તે આપણને ખાસ કરીને ભારતીય કંપનીઓ પર આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 4 વર્ષના નીચલા સ્તર પર પણ હવે પૂરો એક જે બિઝનેસ છે, કારોબાર, જે શુગર કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. અને અગર જો પ્રાઇઝની વાત કરું છું તો લગભગ $100.1 પર પાઉન્ડ આપણને પ્રાઇસ જે છે અહીંયા આપણને સરકતો અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે એક સારો દબાણ જે છે અહીંયા આપણને સુગર પ્રાઇસમાં જોવા મળ્યું છે અને 13 જૂને $16.09 સુધી આપણને ભાવ અહીંયા તૂટતા જોવા મળ્યા છે. એટલે પ્રાઇસમાં જે દબાણ આવ્યું છે તેનું તો આપણે ઇમ્પેક્ટ જોઈ જ રહ્યા છે, પરંતુ હવે પરફોર્મન્સ પણ જોઈ લઈએ કે ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટમાં સુગરનું પ્રદર્શન આપણને કેવું જોવા મળ્યું છે. તો એક સપ્તાહની અગર જો હું વાત કરશું તો લગભગ આપણને 3% ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં જ એક મહિનામાં આપણે 8% એક આપણને નેગેટિવ રિટર્ન્સ અહીંયા આપ્યા છે. YTD અને એક વર્ષની અગર જો વાત કરશું તો 15 થી 17% દબાણ જે છે તે આપણને શુગર પ્રાઇસમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ ખાસ કરીને એગ્રીકલ્ચર એટલે કે US ડિપાર્ટમેન્ટના એગ્રીકલ્ચર જે છે ડિપાર્ટમેન્ટ, તેમને શુગરના ઉત્પાદનનું શું અનુમાન આપ્યું છે ગ્લોબલ લેવલ પર, તેના પર પહેલાં ખાસ નજર કરી લઈએ. તો તેમનું કહેવું છે કે ગ્લોબલ લેવલ પર ઉત્પાદન જે છે તે આપણને રેકોર્ડ હાઈ પર જોવા મળ્યું છે, જે 189.318 મેટ્રિક ટન પર અહીંયા ઉત્પાદન થતું જોવા મળી રહ્યું છે. પરંતુ સામે અગર વપરાશની વાત કરશું, વપરાશ અહીંયા આપણને ઘટતો જોવા મળ્યો છે. જે વપરાશ આપણને લગભગ આપણને 177.92 મેટ્રિક ટન પર આપણને જોવા મળ્યું છે. સરપ્લસની અગર જો હું વાત કરીશ તો તે પણ આપણને જોઈ રહ્યા છે ફિગર્સ પર, તો 41.88 મેટ્રિક ટન પર આપણને નંબર્સ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારત પર પણ એમને પોતાનો અનુમાન આપ્યા છે કે ભારતમાં ઓવરઓલ ઉત્પાદન કેટલું છે અને કેટલું રહી શકે છે. ખાસ કરીને તો 2024 અને 25માં 26.2 મેટ્રિક ટનનું આપણને સુગર ઉત્પાદન જોવા મળ્યું છે. ત્યાં 25 અને 26ની વાત કરશું તો તેમના અનુમાન તેમને 35 મેટ્રિક ટનના તેમને અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ તેમને બ્રાઝિલ અને થાઇલેન્ડ પર પણ તેમને પોતાના અનુમાન આપ્યા છે. બ્રાઝિલ માટે તેઓ ઉત્પાદન આપી રહ્યા છે 44.7 મેટ્રિક ટનના, જે થાઇલેન્ડમાં તેમનું અનુમાન છે કે 10.3 આપણને મેટ્રિક ટન ઉત્પાદન વધી શકે છે. મેઇન કારણ એ છે કે ઉત્પાદનમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે, ઉત્પાદન આપણને વધતા જોવા મળે છે, વપરાશ આપણને ઘટતો જોવા મળ્યો છે, ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ જે છે તેમાં દબાણ જોવા મળ્યું છે. તેનું પૂરું ઇમ્પેક્ટ જે છે ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક ભારતીય શુગર કંપનીઓ છે જેના પર આપણને જોવા મળી રહ્યું છે. અને એટલું જ નહીં, ડિમાન્ડ્સ પણ જે ઘટી છે તેનું પણ ઇમ્પેક્ટ જે છે આપણને શુગર કંપનીઓ પર જોવા મળી રહ્યું છે. જી, તો ખાસ કરીને ડિમાન્ડ ઘટવાની અસર આપણને બનતી દેખાડે છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, ડિમાન્ડ વધી રહી છે, સામે ઉત્પાદન જે છે તે પણ આપણને ગત વર્ષ કરતાં તો સારું રહેતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે. રાજજી, આ સ્પેસ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો શુગર માટે? કારણ કે અહીંયા આપણે જોઈએ તો આ જે છે તે ખાસ કરીને ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન આ સ્પેસમાં વધારે હોતું હોય છે, આપણે જોયું છે. અને અત્યારે જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રાઇસ ઘટ્યા છે, 4 વર્ષના નીચલા સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે, સામે એટલે ડિમાન્ડને લઈને પણ થોડી ચિંતા વધતી દેખાય છે. ઉત્પાદનની સ્થિતિ તો સારી જ છે, પણ આ કંપનીઓમાં આપણે જોઈએ તો બજાજ હિન્દુસ્તાન, શ્રી રેણુકા શુગર્સના ભાવ પણ આપણને ઘટતા દેખાઈ રહ્યા છે. આ સ્પેસમાં કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અત્યારે શુગર સ્પેસ પર અમારો કાંઈ કવરેજ નથી, પણ જે રીતે પાસ્ટ ક્વાર્ટરનો પરફોર્મન્સ અમે લોકોએ જોયો તો ત્યાં 7 to 9% એક ઇન્ક્રીઝ શુગર પ્રાઇસીસમાં મળતો જોયો હતો. અને અમને લાગે છે કે એ જે ઇમ્પેક્ટ છે એ કમિંગ જૂન ક્વાર્ટરમાં આ પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકે છે શુગર સ્ટોક્સ પર. અને ડિસ્પાઇટ શુગર સ્ટોક્સ એના ઉપર સ્તર પર હતા, બટ સર્ટેન જે એથેનોલ ડિવિઝન પર જે ફોકસ કરે છે એના પર માર્જિન પ્રેશર હતો. અને અત્યારે હવે જે ગવર્મેન્ટ પણ છે એ એથેનોલ પર ફોકસ કરે છે અને એનો ટાર્ગેટ જે છે નીતિ આયોગનો એ 20 અને 20 to 25% એથેનોલ બ્લેન્ડિંગ ઇન્ક્રીઝ કરવાનું આ સમાચાર આવ્યા હતા.
તો મને લાગે છે કે આ ન્યૂઝ પર જે બ્લેન્ડિંગ જે માર્જિન્સ છે એ કાફી રીતે સપોર્ટ કરશે શુગર ઇન્ડસ્ટ્રીઝના લોંગ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ માટે. અને મને લાગે છે કે આ એક પોઝિટિવ ટ્રિગર થઈ શકે છે ઇન ધ નિયર ટર્મ એઝ વેલ. એન્ડ અગર આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થઈ જશે ઇન અ પોઝિટિવ વે, this 20-25% ethanol blending, તો મને લાગે છે કે જે માર્જિન્સ પર પોઝિટિવલી શુગર કંપનીઝ માં ઇમ્પેક્ટ થવાનો ચાન્સીસ છે. અને આજે જે સ્ટોક પ્રાઇસીસના જે ઇમ્પેક્ટ છે બીકોઝ ઓફ ગ્લોબલ પ્રાઇસીસના રીતે છે. બટ જે લાસ્ટ ક્વાર્ટરના અગર આપણે પરફોર્મન્સ જો તો એ જે પ્રાઇસીસ પર 7 to 8% ઇન્ક્રીઝ હમારા ચેનલ ચેક સે જોયો તો એના જો પોઝિટિવલી ઇમ્પેક્ટ છે એ કમિંગ આ જો જૂન ક્વાર્ટર છે એમાં આપણે જોઈ શકીએ છીએ. બટ આઈ ગેસ જે શુગર જે એથેનોલ બ્લેન્ડિંગ છે એ મેજર કી ટ્રિગર થઈ શકે છે ઇન ધ કમિંગ પીરિયડ ફોર લોંગ ટર્મ ગ્રોથ. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, શુગર સેક્ટરને લઈને કામ જ બનતો દેખાઈ રહ્યો છે, થોડુંક નેગેટિવિટી અહીંયાથી વધતી જોવા મળે એવું એક અનુમાન છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આમાંથી ધામપુર શુગર પર એક ખાસ કરીને ભાવિનજી આપનો મત લેવો છે. એક બહુ મોટું કરેક્શન આપણને આ કાઉન્ટરની અંદર આવતું જોવા મળ્યું છે, ખાસ કરીને 2024થી સરખામણીમાં. ત્યારબાદ આ સ્ટોકમાં થોડી ઘણી તેજી પણ આવી છે, બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું લગભગ ગયા અઠવાડિયાની આજુબાજુ. લાગે છે અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ કે હજી જે પ્રકારે ટ્રેન્ડ બની રહ્યો છે થોડોક નેગેટિવિટી તરફનો જ છે? યસ નીરજભાઈ, આઈ થિંક ઓવરઓલ સ્ટ્રક્ચરમાં બહુ ખરાબી નથી, બટ શોર્ટ ટર્મ માટે મને એમ લાગે છે કે એ જે 200 દિવસની એવરેજ છે એ પાર નથી કરી શકતો આ સ્ટોક. અને લગભગ આજે આપણે હમણાં હાઈ જોયો છે 11 જૂને 160-162 નો, એ ત્યાં જેની 200 દિવસની લોંગ ટર્મ એવરેજ આવે છે. એટલે ત્યાંથી પ્રાઇસ રિજેક્શન છે, પણ આઈ થિંક એક શોર્ટ ટર્મ પ્રાઇસ રિજેક્શન લાગી રહ્યું છે. અગર આપણે શુગરમાં જ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ થિંક આમાં ધામપુર શુગરમાં કોઈ ડીપ મળે છે 145 ની આસપાસ, તો એક સારું અટ્રેક્ટિવ લેવલ બની શકશે. બટ અગર તમે મને પૂછો તો પર્સનલી આઈ થિંક ટેકનિકલી મને EID પેરી બહુ સારો લાગી રહ્યો છે. એનું આઈ થિંક કરેક્શન થઈ ગયું છે એવું લાગી રહ્યું છે. અને આજે એક પોઝિટિવ મૂવ છે, લગભગ 0.5% જ ઉપર છે, બટ એક સારી પેટર્ન બનાવે છે. અને એક ફ્રેશ નવી તેજીની શરૂઆતની ઓર છે, કેમ કે એનો જે પ્રીવિયસ હાઈ હતો, લાઈફ હાઈ, એ ક્રોસ કરી દીધો છે. અને એ ક્રોસ કર્યા ત્યારબાદ છેલ્લા 4 અઠવાડિયાથી એક રેન્જમાં છે, અને એ રેન્જ પોઝિટિવ સાઈડ પર જ દેખાઈ રહી છે અને બિલ્ડ થઈ રહી છે. તો આઈ થિંક 956 પાસે ટ્રેડ કરે છે. મને એમ લાગે છે કે આ એક બેટર સ્ટોક બની શકે છે, કેમ કે ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ ઇટ્સ વેરી સ્ટ્રોંગ. અને 930 ના સ્ટોપ લોસ સાથે આમાં આપણે ખરીદારી કરી શકાશે. ઉપરમાં 1050 ના લેવલ્સ પોઝિશનલી આમાં જોવા મળે છે. ઓકે, તો આ વ્યૂ શુગર સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે, જેમાં EID પેરી પર તમે ધ્યાન રાખીને કામકાજ કરી શકો છો. 930નો સ્ટોપ લોસ, 1050 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો આ એક સ્ટોક ધ્યાનમાં રાખવાનો રહેશે. પણ એ સાથે જ આગળ